ગુજરાતી વાર્તા. જ્યારે રાવણ માતા સીતાનું હરણ કરીને લંકામાં લઈ જાય છે ત્યારે રામા અને લક્ષ્મણ ખૂબ દુઃખી થાય છે. પછી તેમની મુલાકાત હનુમાન અને વાનર સેનાથી થાય છે. ભગવાન રામ હનુમાનજીને સીતાજીની શોધ માટે દક્ષિણ દિશામાં મોકલે છે. હનુમાનજી સમુદ્ર કિનારે પહોંચે છે અને ભગવાન રામનું નામ લઈને વિશાળ સ્વરૂપ ધારણ કરે છે. પછી એક જ કૂદકામાં સમુદ્ર પાર કરીને લંકામાં પહોંચી જાય છે. લંકાના દ્વારે લંકાની નામની રક્ષક તેમને રોકે છે, પણ હનુમાનજી તેને હરાવી અંદર પ્રવેશ કરે છે. આખી લંકામાં શોધ્યા પછી તેઓ અશોક વાટિકામાં માતા સીતાને દુઃખી હાલતમાં બેસેલી જુએ છે. હનુમાનજી વૃક્ષ પર બેસીને ભગવાન રામના ગુણ ગાવા લાગે છે. સીતાજી આશ્ચર્ય પામે છે. ત્યારબાદ હનુમાનજી ભગવાન રામની મુદ્રિકા અંગૂઠી સીતાજીને આપે છે. મુદ્રિકા જોઈ સીતાજીને વિશ્વાસ થાય છે કે હનુમાનજી ખરેખર રામદૂત છે. હનુમાનજી સીતાજીને આશ્વાસન આપે છે કે ભગવાન રામ જલ્દી તેમને છોડાવવા આવશે. પછી હનુમાનજી લંકામાં પોતાની શક્તિ બતાવવા માટે અશોક વાટિકા ઉથલપાથલ કરે છે. ઘણા રાક્ષસોને હરાવે છે. અંતે મેઘનાદ તેમને બ્રહ્માસ્ત્રથી બાંધીને રાવણની સભામાં લઈ જાય છે. ત્યાં હનુમાનજી રાવણને સમજાવે છે કે સીતાજીને પરત આપો અને ભગવાન રામની શરણ લો. પરંતુ રાવણ અહંકારથી ના પાડે છે. રાવણ ગુસ્સે થઈ હનુમાનજીની પૂંછડે આગ લગાવવાનો આદેશ આપે છે. હનુમાનજી પોતાની દિવ્ય શક્તિથી આખી લંકામાં આગ લગાવી દે છે. પછી સમુદ્ર પાર કરીને પાછા ભગવાન રામ